મારો નાનો બાળક છે, આ ગટાર ભરેલી છે, અમે લોકો કેટલી વખત અરજી આપી પણ કોઈ આવા તૈયાર છે નહીં, ખાલી આવે સળીઓ મારીને જતા રહે છે. અને વોટિંગના ટાઈમે તમે લોકો કહે છે કે અમને વોટ આપો, તો આ વખત કોઈ વોટ આપે નહીં. અમે અહીં અરજી કરવા આવ્યા તો સાહેબ કહે છે કે અમારા ઘરમાં મેરેજ છે, અમે તો બીજી છે, 2 દિવસ પછી મળીશું. તો આ છોકરાઓ અમારા બીમાર પડે છે, એની જવાબદારી કોણ લેશે? ખર્ચો પાણી કોણ આપશે? કોઈ નથી મળ્યું. અહીંયા આવીને કહે છે કે 2 દિવસ પછી અરજી લેતા નહીં. એ નિકાલ નહીં આવે તો અમે લોકો પછી આંદોલન કરીશું, ગાંધીનગર જશું. કેમ કે આ ગટરનું પાણી મેન મારા ઘરમાં નીકળે છે અને મારું નાનું બાળક છે. એ તો જીવજંતુ પડે છે, છોકરાના ઉપર ચડે કે કાનમાં જાય, બીમાર પડે. મારી નાની છોકરી પણ છે, મારી 2 છોકરાઓ છે મારા. એ જવાબદારી કોણ લેશે? સરકાર લેશે? મુખ્યમંત્રી લેશે? પછી આ વખતે વોટ નહીં આપે કોઈ. છગનલાલની ચાલમાંથી તો કોઈ વોટ આપે નહીં આ વખતે. છગનલાલની ચાલી છે. ઘણા વખતથી અમારી લાઈન એકદમ ચોકઅપ થઈ રહી છે, પાણી ઉભરીને બહાર આવે છે, છોકરાઓ ત્યાં રમે છે, ગંદુ હાથ બીમાર પડે છે, દવાખાના એને પછી પૈસા આપણે કઈથી ખર્ચ કરવાના? સરકાર અમને આપશે પૈસા? હે, અમારા ધંધા પાણી કાંઈ ઠેકાણા નહીં. અને ઘડે ઘડે આવે છે, સડે ખાલી જતા રહે છે, કશું નિકાલ લાવતા નહીં બિલકુલ જ. હે, તમે ત્યાં આવો, તમે ત્યાં આવીને શું કરીએ? અહીં બોલો, અહીં મળે છે અમને સર? તમે અહીં પાણી 2 મહિના સુધી પાણી નહીં આવે બિલકુલ જ. અમને કંઈ ત્યાં પાણી લઈને આવ્યા, ફરી કે અમે લાઈન નાખીશું, તમને બધું લાઈન નાખી ખાડા પડી રહ્યા છે. ગરડા માણસ પડી જાય, ઉંમરવાળા માણસ ના દેખા, ઠોકર વાગીને પડી જાય અમારે. હે, તો એમનો નિકાલ ક્યારે આવવાનું? બોર્ડ નંબર 8માં કશું નહીં કહેતા. સાહેબ રજા ઉપર છે, સાહેબ રજા ઉપર છે. હા, આગળ પછી આંદોલન કરીશું અમે, પછી ડાયરેક્ટ ગાંધીનગર જઈશું અમે. હા, અહીંને હવે તો ગાંધીનગર જઈશું લઈને બધાને. મારા સુશીલાબેન.